વડોદરાના ભાયલી વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ ભાયલીના સરદારનગરમાં આવેલા ઈડબ્લ્યુએસના પ્લેટફોર્મ પર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું। ભાયલી ગામમાં સર્વે નંબર 1-2 એની જમીન ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના પ્લોટ માટેની જમીન છે અને આ જમીન પર ગરીબોના આવાસ બનાવવા માટેની રિઝર્વ જમીન છે। એક કોર્પોરેટર સાથે સાંઠગાંઠ કરી બિલ્ડરે 3 માળનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બાંધી દીધું હોવાનો આરોપ છે। કોર્પોરેશનના બાંધકામ શાખાની મંજૂરી વગર કોમર્શિયલ બાંધકામ શરૂ કરી દેવાયું। પાલિકાના વધુ એક અંધેર વહીવટ જોવા મળ્યો। પાલિકા અને કલેક્ટર કચેરીના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં। કોર્પોરેશન वाला खाली तमने वर्बली એવું કહે કે અમે પરવાનગી નહીં આપી, પણ ભૂતકાળમાં આગળ એવા કિસ્સાઓ બનેલા છે કે એ લોકોએ પરમિશન આપી હોય અને પછી પાછળથી ફરી જાય। એટલે જ્યાં સુધી સંપૂર્ણ તપાસ ઊંડાણમાં ના ઉતરીએ ત્યાં સુધી કશું કહેવાય નહીં આ કેસમાં। એ તો જોવાનું છે કે કોર્પોરેશન પોતે જ જાગૃત નહીં। કોર્પોરેશન આજે પોતાના જે વહીવટમાંથી ઊંચી નહીં આવતી અને એટલો બધો ભ્રષ્ટાચાર, એટલું બધું કરપ્શન છે। હકીકતમાં તો આ બધું જાગૃતતા લાવવાની હોય, નિયમો મુજબ બાંધકામ થવો જોઈએ અને શહેરના લોકોને કેવી રીતના મોકળા સોરા રસ્તાઓ મળે એ બધું આયોજન કરવાનું હોય। એના બદલે કોર્પોરેશનના અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને બસ ખાલી કેલ્ક્યુલેટરમાં આંકડા પાડ્યા કરે છે, બાકી લોકોને કોઈ ફાયદો થતો નહીં। આ રસ્તા પર સરકારી જમીન છે, આમાં કોઈ પણ જાતની કોઈ મંજૂરી આપવામાં આવી નથી, નહીં અધિકારીઓ પણ કંઈ મંજૂરી આપી નથી। બીજું કે અહીંયા જો સરકારી જગ્યા હોય તો 3 માળનું કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક શું અધિકારીઓની નજર નથી પડી, યા તો એક આક્ષેપ પણ એવો થઈ રહ્યો છે કે નગરસેવક અહીંના મળેલા છે। તો વડોદરા શહેર કલેક્ટરની પણ મંજૂરી નહીં, તો કલેક્ટર સાહેબે હવે જો આટલો મોટો વિષય બહાર આવ્યો છે તો કલેક્ટર સાહેબે તમામ વિષયની તપાસ કરવી જોઈએ। વડોદરામાં સરકારી જમીન પચાવી પાડવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તેમ છતાં પણ કલેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને વોડાનું તંત્ર ઊંઘી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। હાલમાં અમે અત્યારે ભાયલી વિસ્તારના સરદારનગરમાં ઊભા છે કે જ્યાં સરકારી જમીન પર મસ્ત મોટું 3 માળનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બાંધી દેવામાં આવ્યું છે અને આ જે કોમ્પ્લેક્સ બાંધવામાં આવ્યું છે તે કોમ્પ્લેક્સની જગ્યા ગરીબોના ઈડબ્લ્યુએસ સ્કીમ માટે ફાળવવામાં આવી હોવાની પણ વિગતો સામે આવી રહી છે। હાલમાં આ જગ્યાની માલિકી કલેક્ટરની છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની છે તે એક તપાસનો વિષય છે, પરંતુ એ નક્કી છે કે આ જે જગ્યા છે તે સરકારી જગ્યા છે અને કોઈપણ જાતના રાહ ચિઠ્ઠી વગર, નકશો મંજૂર કરાયા વગર અને કોઈપણ પ્રકારનો પ્લાન મંજૂર કરાયા વગર જે તે બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે અહીંયા આખું મોટું મસ્ત જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે તેને બાંધી દેવામાં આવ્યું છે। તેમ છતાં પણ કોર્પોરેશનનું જે તંત્ર છે તે ઊંઘી રહ્યું છે, કલેક્ટરનું તંત્ર ઊંઘી રહ્યું છે। જે રીતના વાત કરવામાં આવી રહી છે અને જે ચર્ચાઓ ચાલી રહી છે તે પ્રમાણે કોઈ કોર્પોરેટરના સાઠગાંઠથી બિલ્ડર દ્વારા આખું આ જે સરકારી જમીન છે તેને પચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે અને તેના પર મસ્ત મોટું જે કોમર્શિયલ બિલ્ડિંગ છે તે બાંધી પણ દીધું છે। સૌથી મહત્વની બાબત એ છે કે ગરીબોના આવાસ પર આ કોમર્શિયલ બિલ્ડિંગ બાંધનારા આ જે બિલ્ડર છે તેને કયા કોર્પોરેટરનું પીઠબળ છે તે એક તપાસનો વિષય છે। જે રીતના વાત કરવામાં આવે તો સામે આવનાર સમયમાં કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે અને તે ચૂંટણી પહેલાં આ પ્રકારનો વિવાદ સામે આવતા ચોક્કસથી ભાજપની છબી ક્યાંક ને ક્યાંક ખરડાઈ શકે છે અને ત્યારે આવા જે પણ તત્વો આ બિલ્ડરો સાથે સંડોવાઈને સરકારી જમીન પચાવી પાડતા હોય તેની સામે કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી બન્યું છે। અને આ જે બિલ્ડર દ્વારા ખોટી રીતના સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો છે તો તેની સામે પણ તપાસ કરીને ચોક્કસથી કલેક્ટર વિભાગ કે કોર્પોરેશન વિભાગે કાર્યવાહી કરવી જોઈએ। જો સરકારી જમીન પર કબજો કર્યા હોવાનું પુરવાર થાય તો લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરીને તાત્કાલિક આ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવું જોઈએ અને ફરીથી જે ગરીબોના આવાસ માટે ઈડબ્લ્યુએસની સ્કીમ માટે જે મકાનો માટે જમીન ફાળવવામાં આવી હતી તે ખુલ્લી કરીને તેમને પરત કરવી જોઈએ, જેના કારણે ગરીબોનો હક ન છીનવાય અને કોઈ બિલ્ડર જે છે તે કોઈપણ રાજકારણીઓ સાથે મળીને માલેતુજાર બિલ્ડર ના બની જાય તે પણ તકેદારી રાખવાની જવાબદારી એ તંત્રની છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।